ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે ત્યારે મહાકુંભ મેળાને 2 દિવસ બાકી છે। અત્યાર સુધીમાં 62 કરોડ લોકોએ સ્નાન કર્યું છે। ત્યાંની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ વખતે મહાશિવરાત્રી પર્વ શોભાયાત્રા નહીં નીકળે। મહાશિવરાત્રીએ સહેલું સ્નાન હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી છે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સમગ્ર મેળાની અંદર આવનાર શ્રદ્ધાળુઓને કઈ તકલીફ ન પડે તેના માટે શું સારી વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ કોઈ જગ્યાએ અવ્યવસ્થાનો અભાવ હતો। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવા માટેનો આ મોટો પ્રયત્ન કરવામાં આવ્યો છે। કંઈક ને કંઈક જગ્યાએ શ્રદ્ધાળુઓના મુખેથી સાંભળવા મળ્યું હતું કે બાઇક અને ઈ રિક્ષા સાથે પોલીસ પ્રશાસન કોઈક ને કોઈક જગ્યાએ મળેલું હોય તેવું આક્ષેપ શ્રદ્ધાળુઓના મુખેથી સાંભળવા મળ્યો હતો। આમ તો પાણી વ્યવસ્થા, વીજળી વ્યવસ્થા, તેની સાથે દરેક સેક્ટરની અંદર આવવા જવા માટેના રોડ જે લોખંડની પ્લેટોથી લગાડવામાં આવી હતી। અનેક શ્રદ્ધાળુઓએ સંગમ સુધી પહોંચવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા। અઘોરી નાગા સાધુ સંતો અત્યારે વારાણસીની અંદર મણિકર્ણી ઘાટ હોળી પર્વ ઉજવવા માટે અનેક અઘોરી નાગા સાધુ જોવા મળ્યા હતા। મહાકુંભ મેળાને 2 દિવસ બાકી હોવાથી અનેક શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા કાંઠે સંગમ ઘાટ 62 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું। મહાકુંભ મેળામાં આગ લાગવાની અને સંગમ કિનારે ભગદળ મચવાથી અનેક શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા। નાની મોટી ઘટનાઓ બની હતી, પણ તેમ છતાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવી હતી। પ્રયાગરાજ મહાકુંભ મેળા ઉપરથી કોઈક તૂટી રહી ગઈ હશે તેને આવતા વર્ષે પણ જ્યાં પણ કુંભ મેળો યોજાશે ત્યાંની સરકારે મહત્વપૂર્ણ ધ્યાન રાખવું પડશે। પ્રયાગરાજ કુંભ મહામેળો હર્ષ અને ઉલ્લાસ, ભક્તિસભર અને આનંદથી ઉજવાયો। મહેન્દ્ર ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।